સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. થરાદ શહેર અને ચોથા નેસડા ગામમાં એક સાથે દરોડા પાડી પોલીસે કરોડો રૂપિયાની પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાવ થરાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ પ્રતિબંધિત નશાકારક દવાઓના કાળા કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તિરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. અમીન તથા પીએસઆઈ પીવી ઢોકળિયાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે થરાદના માધવ કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચારડા ગામના 27 વર્ષીય મફાભાઈ નાગજીભાઈ રબારીને પ્રતિબંધિત એનઆરએક્સ ટ્રામાડોલ અને પેરાસિટામોલ ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડની કુલ 7,400 ગોળીઓ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ડીસાની એક મેડિકલ સ્ટોરમાંથી પોતાના મેડિકલ લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત દવાઓ હોલસેલમાં ખરીદતો હતો અને દર્દીઓને કાયદેસર વેચાણ કરવાની જગ્યાએ તેનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરીને અન્ય લોકોને સપ્લાય કરતો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોથા નેસડા ગામના વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂતનું નામ સામે આવતા એસઓજીની ટીમે શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોરમાં પણ દરોડો પાડ્યો હતો. અહીંથી વધુ 660 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી. આ મામલે માવસરી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સહિત અંદાજે 6,89,77,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ પટેલ, એફએસએલ અધિકારી ડીએમ પટેલ પણ હાજર રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રતિબંધિત દવાઓનું નેટવર્ક કેટલું મોટું છે, તેની સપ્લાય ચેનમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, તે દિશામાં હવે એસઓજી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માનનીય રેન્જ આઈજી બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય, આ ઈસમ સિકોતેર મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત, ચોથા નેસડા, તાલુકો ધરણીધર, એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે. આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત 6,89,77,600નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે. અષાઢી બીજના પાવન અવસરે થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા નીકળી હતી. બપોરે રામજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓને મોટી સંખ્યામાં ભાવિકોએ રથની રસ્સી ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કાજીવાસ વિસ્તારમાં પહોંચી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર અર્પણ કરાયા હતા અને ભાવિકો માટે ઠંડા પીણા તથા સેવાકીય સ્ટોલનું આયોજન થયું હતું.
મુસ્લિમ સમાજે વર્ષો જૂની પરંપરા જાળવી રાખી સૌહાર્દનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે થરાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વર્ષોથી એકબીજાના ધાર્મિક પ્રસંગોમાં સહભાગી બને છે. રથયાત્રામાં મુસ્લિમ સમાજ સ્વાગત કરે છે, તેવી જ રીતે મોહરમ અને ઈદ જેવા પ્રસંગોને હિન્દુ સમાજ પણ સહયોગ આપે છે. આ પરંપરા થરાદની ગંગા જમુની સંસ્કૃતિ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. રથયાત્રા દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. આજે થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે. થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આજના દિવસે પ્રાર્થના કરી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે. બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગામના પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડીમાં નજીક અત્યારે પહોંચી છે. દર સાલની જેમ આજે પણ કાજીની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે. સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. 10 થી વધુ ગામોમાં નિયમિત પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે સરપંચોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. વાવથરા જિલ્લાના ધણીધર વિસ્તારમાં આવેલા રાછેણા, ચોથા નેસડા, આછુવા, ચંદનગઢ, ઉમેદપુરા, કારેલી સહિત 10 થી વધુ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘણા દિવસોથી નિયમિત પાણી મળતું નથી. ક્યાંક અઠવાડિયાથી પાણી આવ્યું નથી તો ક્યાંક અનિયમિત પુરવઠાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને 10 થી વધુ ગામોના સરપંચોએ સંગઠિત થઈ વાવથરા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે તમામ ગામોમાં તાત્કાલિક નિયમિત પીવાનું પાણી પહોંચાડવામાં આવે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. રાછડા ગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી લાઇન દ્વારા પીવાનું પાણી આવ્યું નથી. આસપાસના ગામોમાં પણ નિયમિત પાણી મળતું નથી. અનેક વખત રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાછડા ગ્રામ પંચાયતનો દાવો છે કે માત્ર પાણીની સમસ્યાને લઈને અત્યાર સુધીમાં 93 વખત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે જ બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે માત્ર પાણી જ નહીં પરંતુ વીજ પુરવઠાની સમસ્યા પણ યથાવત છે. સરહદી વિસ્તારના લોકોની માંગ છે કે પીવાનું પાણી અને વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે, જેથી લોકોને રોજિંદી જીવનમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સરહદી વિસ્તારના લોકોને ક્યારે નિયમિત પીવાનું પાણી અને વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવે છે. રાછેણા, ચોથનેસરા, ચંદનગઢ, કારેલી, ઉમેદપુરા, આછુઆ ગામે છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી આવતું નથી. જે બાબતે અમે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે તેની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને પાઇપલાઇનથી પણ તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે એવી અમારી રજૂઆત છે. જે બાબતે અમે વારંવાર એટલે કે રાછેણા ગ્રામ પંચાયતે 3 વખત લેખિતમાં રજૂઆત કરી છે જે પાણી પીવાના પાણી બાબતે, પણ એનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. જે આ જાડી ચાવડીના જે અધિકારીઓ છે એમને હું મીડિયાના માધ્યમથી હું ચેતવા માંગુ છું કે ઝડપી જાગો અને દરેક ગામની અંદર પૂરતું પીવાનું પાણી અને જરૂરિયાત પૂરતું પીવાનું પાણી આપવામાં આવે એવી અમારી આજે મીડિયાના માધ્યમથી પણ રજૂઆત કરીએ. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભાભર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર નીકળી હતી. વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રાનો પ્રસ્થાન ભાભરના રામજી મંદિરથી કરવામાં આવ્યું હતું. રથયાત્રા સોની બજાર, મેન બજાર, લાઠી બજાર, હાઈવે વિસ્તાર, જલારામ મંદિર, ભાગવત શેરી, જૂના ગામ અને આઝાદ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નિજ મંદિર ખાતે પહોંચી હતી.
માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનનું પૂજન અર્ચન, પુષ્પવર્ષા તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાપન પૂર્વે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી પૂજન વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાપન કરાવ્યું હતું. આ અવસરે અનેક આગેવાનોએ, સંતો, મહંતોએ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભજન, કીર્તન, ઢોલ, નગારા અને ધાર્મિક સંગીતના ધૂન નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ ઠંડા પાણી, શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરી હતી. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થતા ભક્તોમાં આનંદ અને હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. આજથી 5 વર્ષ પૂર્વે એક કાંતિલાલ વાઘેલાને ભરતભાઈ વાઘેલાનો બાબલો સાયકલ ઉપર ભગવાન જગન્નાથને લઈ અને રામજી મંદિર આવતો. પછી એને આખલારીમાં કર્યું, પછી ઊંટલારીમાં કર્યું. ગઈ સાલ ઊંટલારીમાં લોકોએ એમને સહકાર આપ્યો હતો. હવે એની આવી સેવા જોઈ અને ભાભરનગરને પ્રેરણા થઈ અને આજે ભાભરનગરની અંદર 5માંથી 6ઠી ભવ્યથી શોભાયાત્રા નીકળી છે અને તમામ ભાભરના તમામ જ્ઞાતિના નગરજનોએ આજે રથયાત્રા, જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ખૂબ જોરદાર લાભ લીધો છે. અમારે ભાભરની એક પરંપરા છે જલઝીણી એકાદશીના વરઘોડાની, પણ આજ જગન્નાથ ભગવાનની ભવ્યથી એમાં તમામ જ્ઞાતિ, તમામ સમાજો જોડાઈ અને જગન્નાથ ભગવાનની આજે રથયાત્રાનો 5મી રથયાત્રા ખૂબ ધામધૂમથી કાઢેલ છે. આજ રોજ ભાભરની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તથા કોમી એકલાસના વાતાવરણની અંદર રથયાત્રાની આજે ઉજવણી થઈ રહી છે. લગભગ 50% રથયાત્રા પૂર્ણ થયેલી છે અને સમગ્ર રૂટ દરમિયાન પોલીસ સાથે છે અને સમગ્ર રથયાત્રા સુખ શાંતિથી પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. અષાઢી બીજના પાવન અવસરે ડીસામાં શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ રામજી મંદિરથી રિસાલા ચોક સુધી રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રાજ્ય અને દેશના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. રથયાત્રાનું આયોજન શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભક્તો માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત ડીસા ખાતે 28મી આ રથયાત્રાના અષાઢી બીજ નિમિત્તે આજે પ્રસ્થાન થયું છે, જેની આખા વર્ષની અંદર જે ભક્તો રાહ જોતા હોય એવા જગન્નાથ ભગવાન નગરચર્યાએ નીકળે છે એનું સૌ સાક્ષી બનવા માટે આજે સૌ ડીસા નગરજનો ભેગા થયા છે. હું આજે એમની આરતી ઉતારી અને આજે રથને પ્રસ્થાન કરાવ્યું છે. સૌ કોઈને આ જગન્નાથ અષાઢી બીજની શુભકામનાઓ પાઠવું છું.